એટલી બધી પબ્લિક કેમ ભેગી થઈ ગઈ એ જોવા માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આપણે આજે આવી ગયા હતા રામદેવપીર મહારાજના મંડપમાં અને ત્યાં આવ્યા હતા તો શું જોયું, નાના નાના ભૂલકા પહેલાં તો શકેડીયું ખાતા હતા. એને તો બહુ મજા આવી ગઈ. ને જ્યાંથી આગળ જતા તો લે ત્યાં તો મારા ડાગલાવાળાની મેં જમ્પિંગ જપાંગ કરતા હતા, ઉપરથી નીચે આવે. આ ઢુંગલી તો જો. અને એ થોડુંક જોતાં જોતાં આપણે થોડાક આગળ નીકળી જાય અને જવાનું હતું આપણે મોટી રાઈડમાં. પછી ત્યાંથી થોડાક ધુપેડા બાજુ આવી ગયા અને રામદેવપીર મહારાજનો થમના દર્શન કરી લીધા રાતના. ને તમે બધા પર દર્શન કરી લો ને એક લાઈક કરી દેજો અને જય રામાપીર કમેન્ટમાં લખી નાખજો. પછી ફાઇનલી આ રીતના પહેલાં લાકડાનું બધી ડેકોરેશન હતું ને ત્યાંથી આપણે પૂગી ગયા રેલગાડીએ. આવ્યા રેલગાડી હતા તો કાકાએ ઉપાડી હો, બાકી એની રેલગાડી લટપટ 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 કરતા હતા રે, લટપટ લટપટ લટપટ. ને ફાઇનલી કાકાએ પણ રેલગાડીને એકદમ શણગારી હતી મસ્ત મજાની ને ત્યાંથી પૂગી ગયા આપણે રાઈડે. ને આમાં તો ગોળ શક્કડિયું એવા મરાવતા હતા ને કે જે હેઠા ઉતરી શક્કર જ ખાતા હતા. ને ત્યાંથી થોડાક આપણે આગળ આવી ગયા ધૂપેડે અને પછી તો ડીજે બીજેમાં મસ્ત મજાનો થોડોક ડિસ્કો કરી લીધો. પછી ત્યાં તો 4 વાગી ગયા હતા ને પછી આપણે પૂગી ગયા છે રામદેવપીર મહારાજનું ફાઇનલી મંડપનું કાર્યક્રમ જે હતો એ આખું તૈયાર થઈ ગયો હતો. ને એમાં અંદર લાઇટિંગ ગોઠવેલી હતી એટલે આપણે એ લાઇટિંગનો બતાવી દઈએ. આ ફાઇનલી આખી લાઇટિંગ બાઇટિંગને તમને કેવો લાગે અને એક શેર કરી દેજો. રામાપીર હવનું સારું કરે હો. ને આ રામદેવપીર મહારાજનો મંડપ હતો આખો ને એકદમ શણગારેલો હતો. ને પછી સવારમાં આપણે મંડપની ત્યાં અંદર પૂગી ગયા મસ્ત મજાનું, કેમ કે આપણે આજે